જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખિદમતે ખલ્કની સમગ્ર ટીમ દ્વારા એવોર્ડ ખિતાબ એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું। જામિયા દારુલ ઉલૂમ ટ્રસ્ટ દ્વારા ખિદમતે ખલ્ક ગુજરાત સાવલી ખિદમતે ખલ્કની સમગ્ર ટીમ દ્વારા ખિદમતે ખલ્ક એવોર્ડ ખિતાબ એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં નિસ્વાર્થ સેવા કરનાર ખિદમતગારોનું બહુમાન અને તેઓને સન્માનિત કરવામાં આવ્યું। સમાજ સેવકની ખૂબ જ ખિદમત કરીને એવોર્ડ ખિતાબથી તેઓને નવાજવામાં આવ્યા। સમગ્ર ગુજરાતથી સમાજ સેવક જેઓને ખાસ આમંત્રિત કરીને બોલાવવામાં આવ્યા હતા તેઓનું બહુમાન અને તેઓને સન્માનિત કરવામાં આવ્યા। સાથે સાથે તેજસ્વી તારલાઓ જેઓએ 10મી અને 12મી કક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા હોય તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા। તો વધુમાં મુસ્લિમ સમાજના ડોક્ટર, એન્જિનિયર, આર્કિટેક્ટ, સ્ટુડન્ટ અને બાળકોનું પણ સન્માનપત્ર અને ટ્રોફી આપીને હોસલા અફઝાઈ કરવામાં આવી હતી। જે હેતુસર સાવલીની સમગ્ર ટીમના મેમ્બરોનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું। તો આયોજિત આ કાર્યક્રમમાં વડોદરાથી આબિદ નિશાર હુસૈન સૈયદ, જાવેદ શેખ, નવાબ, અમીનામા બેગમ, હનીફ શેખ વકીલ, જોનીભાઈ શિફા ચેરિટેબલ ટ્રસ્ટનું બહુમાન અને સન્માનિત તેઓને એવોર્ડ ખિતાબ આપીને કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।